જય શ્રી કૃષ્ણ। આજે આપણે શ્રીમદ ભગવદની વાત કરીશું। હવેથી એના 18 અધ્યાયોની આ ચેનલ પર વાત કરવામાં આવશે, જેથી કરીને તમે ક્રમ અનુસાર તેને જરૂર જોજો અને સાંભળજો। ગીતાજીની અમુક મહત્વની વાતો। ગીતારૂપી માતા અને મનુષ્યરૂપી બાળકો હવે છૂટા પડેલા ભટકે છે, માટે તેમનો મેળ કરાવો એ પણ સર્વ સજ્જનોનો ધર્મ છે। જે કોઈ ગીતા ગ્રંથ બીજાઓને આપે તેણે લોકો માટે મોક્ષ સુખનું સદાવ્રત ખોલેલું છે તેમ જાણવું। ભગવાન વ્યાસ કહે છે, હું હાથ ઊંચા કરીને પોકારી રહ્યો છું, પણ મારું કહેવું કોઈ સાંભળતું નથી કે ધર્મથી જ અર્થ અને કામ સિદ્ધિ થાય છે, પણ એ ધર્મને કેમ સેવામાં આવતો નથી? જો તમારે અર્થ અને કામને પ્રાપ્ત કરવા હોય તો તમારે ધર્મનું જ પાલન કરો। જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ છે, જ્યાં ગીતાનું પઠન થાય છે, ત્યાં સર્વ તીર્થો વાસ કરે છે, અર્થાત તીર્થયાત્રા જેટલું ફળ પવિત્ર ગીતાજીના પાઠથી મળે છે। પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ગીતાજીના પઠન અને શ્રવણથી મળે છે। શ્રીમદ ભગવદના 18 અધ્યાય છે। પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ, બીજો અધ્યાય સાંખ્ય યોગ, ત્રીજો અધ્યાય કર્મ યોગ, ચોથો અધ્યાય કર્મ બ્રહ્માણપણ યોગ, પાંચમો અધ્યાય કર્મ સંન્યાસ યોગ, છઠ્ઠો અધ્યાય આત્મ સંયમ યોગ, સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ, આઠમો અધ્યાય અક્ષર બ્રહ્મ યોગ, નવમો અધ્યાય રાજ વિદ્યારાજ ગૃહ યોગ, 10મો અધ્યાય વિભૂતિ યોગ, 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ, 12મો અધ્યાય ભક્તિ યોગ, 13મો અધ્યાય ક્ષેત્રજ્ઞ યોગ, 14મો અધ્યાય ગુણત્રય વિભાગ યોગ, 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ, 16મો અધ્યાય દૈવાસુર સંપત્તિ દ્વિભાગ યોગ, 17મો અધ્યાય શ્રદ્ધા ત્રય વિભાગ યોગ, 18મો અધ્યાય મોક્ષ સંન્યાદ યોગ। હવે આપણે શ્રીમદ ભગવદના પહેલા અધ્યાય વિશે વાત કરીશું। પહેલા અધ્યાયનો સારાંશ। કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવોની સેના સામસામે આવીને ઊભી રહી છે। દરેક મહારથીએ પોતપોતાનો શંખ તેમજ ભેરી, મૃદુંગ, શરણાઈ, ગોમુખ વગેરે લડાઈના વાજિંત્રો વગાડી વાતાવરણને ગજવી મૂક્યું। આ વખતે અર્જુનના કહેવાથી તેમના સારથી બનેલા શ્રીકૃષ્ણ રથને બંને સેનાની વચ્ચે ઊભો રાખે છે। અર્જુન ચારે બાજુ નજર કરે છે, ત્યારે તેની નજર પિતામહો, ગુરુઓ, બંધુઓ, પુત્રો, પૌત્રો, મામા, સસરા, સાળા ને બીજા ઘણા સ્વજનોની નજરે પડે છે। તેને થાય છે કે આ બધાના મૃત્યુ પછી જો મને પૃથ્વીનું રાજ્ય મળે તે શા કામનું? તે રાજ્ય પ્રાપ્તિમાં આનંદ શો? તેના કરતાં સ્વજનોના શસ્ત્રોથી મરવું શું ખોટું? આમ માનસિક પરિતાપમાં સંપડાયેલા અર્જુન નિરાશ થઈ ગાંડીવ ત્યજી દઈ રથની પાછલી બેઠકમાં બેસી ગયો। અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ। ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું, હે સંજય, કુરુક્ષેત્રની ધર્મભૂમિમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકઠા મળેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું તે મને કહો। સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું, હે રાજન, પાંડવોની સેનાને વ્યૂહમાં ગોઠવાયેલી જોઈને દુર્યોધન ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈને કહેવા લાગ્યો, હે ગુરુદ્વય, પાંડવોની વિશાળ સેનાને તમે જુઓ, જેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય ધૃષ્ટદ્યુમ્ને કરી છે। આ સેનામાં ભીમ, અર્જુન જેવા શૂરવીર, સાત્વિક, વિરાટ, દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ, શૈબ્ય, યુધામન્યુ, ઉત્તામોજ, અભિમન્યુ ને દ્રૌપદીના 5 પુત્રો આદિ તમામ મહારથીઓ છે। આપણી સેનામાં
આપ ગુરુ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતા, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, ભૂરિશ્રવા, જયદ્રથ આદિ મારા માટે પ્રાણ આપનારા શૂરવીરો છે. ભીમથી રક્ષાયેલી પાંડવોની સેના કરતાં આપણી સેના અપર્યાપ્ત છે. છતાં સર્વ બાજુથી ભીષ્મ પિતાનું રક્ષણ કરો. દુર્યોધનના શબ્દો સાંભળી ભીષ્મ પિતામહે સિંહગર્જના કરીને જોરથી પોતાના શંખ ફૂંક્યો. પછી ચારે બાજુથી એકસામટા શંખ ફૂંકવા લાગ્યા. ઢોલ, નગારા, મૃદંગ, શરણાઈ અને ગોમુખ વગેરે યુદ્ધના વાદ્યો વાગવા લાગ્યા. આ વેળાએ પાંડવ સેનામાં સફેદ ઘોડાવાળા મોટા રથમાં બેસી શ્રીકૃષ્ણએ પાંચજન્ય શંખ અને અર્જુને દેવવત્ત નામના શંખ ફૂંક્યા. ભીમે, પૌંડ્ર, યુધિષ્ઠિરે, અનંત વિજય, નકુલે, સુઘોષ ને સહદેવે, મણિપુષ્પક તેમજ કાશીરાજે, શિખંડીએ, ધૂમે, વિરાટે, સાત્યકીએ, દ્રુપદે, દ્રૌપદીના પુત્રોએ, અભિમન્યુએ પોતપોતાના શંખ ફૂંક્યા. આ બધા શંખોના ભયંકર અવાજથી પૃથ્વી આકાશ ધ્રુજી ઉઠ્યા. સાથે સાથે કૌરવોના હૃદયો પણ કંપવા લાગ્યા. યુદ્ધના આરંભમાં ગાંડીવને હાથમાં લઈ અર્જુન શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો, હે અચ્યુત, તમે મારા રથને બંને સેનાનીઓની વચ્ચે ઊભો રાખો, જેથી મારે કોની કોની સામે યુદ્ધ કરવાનું છે તેમને જોવા ઈચ્છું છું. સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું, હે ભારત. આ સાંભળીને શ્રીકૃષ્ણ રથને બંનેની સેનાની વચમાં ઊભો રાખ્યો. તે પછી અર્જુને ચોતરફ દ્રષ્ટિ ફેરવી. તેણે તેના કાકા, દાદા, ગુરુ, મામા, ભાઈ, પુત્ર, પૌત્ર, સસરા, મિત્રો, બાંધવો આદિને જોઈને શ્રીકૃષ્ણને કહ્યું, હે શ્રીકૃષ્ણ, આ બંને સેનાઓમાં આપણા સંબંધીઓ જ છે, યુદ્ધમાં એકઠા થયા છે. આ જોઈને મારા હાથ પગ ઢીલા થતા જાય છે, મોં સુકાય છે, શરીર ધ્રુજે છે, હાથમાંથી ધનુષ પડી રહ્યું છે ને મારા શરીરમાં આગ ઉઠી છે. મારામાં ઊભા રહેવાની શક્તિ રહી નથી, મને ચક્કર આવે છે. આ બધાને મારીને મને શું લાભ થવાનો છે? મારે વિજય જોઈતું નથી. રાજ્ય લઈને અમે શું કરીશું? જેના માટે રાજ્ય જોઈએ છે તે લોકો પ્રાણને ધનની આશા છોડીને મરવા માટે ઊભા છે. આમાં ગુરુ, કાકા, દાદા, મામા, સસરા, પુત્ર, પૌત્ર, સાડા ને સંબંધીઓ છે. આ લોકો મને ભલે મારી નાખે, પરંતુ હું તેમને મારવા ઈચ્છતો નથી. હું સ્વર્ગ, મૃત્યુ કે પાતાળ માટે પણ તેમને મારવા ઈચ્છતો નથી. હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોએ મારી નાખવાથી મને શું મળશે? આ બધા આગ લગાડનાર, ઝેર આપનાર, શસ્ત્ર પ્રહાર કરનાર, ધન હરણ કરનાર, જમીન હડપ કરનાર, સ્ત્રી અપહરણ કરનાર આ બધા આતતાઈઓ છે. આ આતતાઈઓને મારવાથી છેવટે પાપ જ લાગે. સ્વજનોને મારી નાખવાથી કોણ સુખી થાય છે? લોભવશ થઈ કૌરવ કુળનો નાશ કે મિત્રદ્રોહનો જોતા નથી. અમે આ જોઈ શકીએ છીએ. અમારે આ પાપમાંથી બચવા વિચારવું જોઈએ. કુળનો નાશ થતાં સનાતન કુળનો ધર્મનો નાશ થાય છે. ધર્મનો નાશ થતાં પાપનો વધારો થાય છે. પાપનો વધારો થવાથી કુળની સ્ત્રીઓ વ્યભિચારણી થાય છે. સ્ત્રી વ્યભિચારણી થવાથી વર્ણસંકર પ્રજા જન્મે છે. જે કુળમાં વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થાય છે તે કુળ તેમજ કુળનો નાશ કરનારને બંને નરકમાં જાય છે. સનાતન જાતિ ધર્મને કુળ ધર્મનો નાશ થાય છે. કુળ ધર્મનો નાશ થવાથી હંમેશને માટે નરકમાં વાસ થાય છે. ખરેખર દુઃખની વાત એ છે કે રાજ્ય સુખના લોભમાં અમે સ્વજનોની હત્યા કરવા તત્પર બન્યા છીએ. એનાથી ઉચિત એ છે કે આ કૌરવો શસ્ત્રોથી મને મારી નાખે. સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું, હે રાજન. આમ કહી તે પળે અર્જુને યુદ્ધભૂમિમાં ધનુષ બાણ મૂકી દીધા અને દુઃખી થતો તે રથમાં પોતાના સ્થાને પાછલી બેઠક પર આવીને બેસી ગયો. અતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં અર્જુન વિષાદ યોગ નામનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ. પહેલા અધ્યાયનું મહાત્મ્ય ફળ. કૈલાસ પર્વતના શિખરે ભગવાન શંકર
અને માતા પાર્વતી બેઠા હતા. એ વખત ભગવાન શંકરે પાર્વતીજીને પૂછે છે, ભગવાન, વૈકુંઠ લોક પ્રાપ્ત કરવા માટે ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને સાંભળવો બધા ઉપાયોમાં શ્રેષ્ઠ ઉપાય છે તેમ સાંભળ્યું છે. તો તમે મને ગીતાના મહાત્મ્ય વિશે કહો. આથી ભગવાન શંકરે કહ્યું, હું ગીતાના લીધે જ ત્રણેય લોકમાં પૂજાઉં છું. દરરોજ હું ગીતામય નિમગ્ન રહું છું. એ ગીતાજીના પ્રભાવથી સંસારની માયા મને સતાવતી નથી. દેવી, તમે મને જેવો પ્રશ્ન પૂછ્યો તેવો પ્રશ્ન લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. હે પ્રભુ, તામસી જીવો નિદ્રાને આળસને આધીન થાય તે સ્વાભાવિક છે, પરંતુ આપ તો ગુણોથી પરો છો, છતાં આંખો મીચીને કેમ પડ્યા રહો છો? ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું, હે નિદ્રાધીન થયો નથી, પણ ભગવદ્ ગીતાના આંખો મીચીને આનંદ મેળવી રહ્યો છું. મારા ઘણા અવતારોમાં ગીતા શબ્દરૂપ અવતાર છે. હું આંખો મીચીને તેના શબ્દાર્થને હૃદયમાં દ્રઢીભૂત કરી રહ્યો છું. આમ કહી શ્રી વિષ્ણુએ એક બ્રાહ્મણની કથા કહેવા માંડી. એક સુશર્મા નામનો બ્રાહ્મણ હતો. તે ઘણો દુરાચારી હતો. તે પોતાના બધો સમય ખરાબ કામ કરવામાં વિતાવતો હતો. એક દિવસ જંગલમાં ઘણે દૂર બકરી ચરાવવા ગયો. ત્યાં તેણે સર્પ કરડ્યો, તેથી તે મરણ પામ્યા. ઘણા પાપ કર્મો કરેલા હોવાથી તે કેટલાક કાળમાં નરકમાં દુઃખ ભોગવતો હતો. ત્યારબાદ એક લંગડા ભિખારીને ત્યાં બળદ રૂપે જન્મ લીધો. લંગડો ભિખારી બળદ ઉપર સવાર થઈ ભીખ માગવા જતો હતો. તેને પૂરતી ભિક્ષા ન મળી. એક દિવસ ભૂખે મરતો બળદ ચાલતા ચાલતા રસ્તામાં પડી ગયો. તે બેહોશ થઈ ગયો. પાપોનો જ્યાં સુધી અંત ના આવે ત્યાં સુધી પ્રાણ કેવી રીતે નીકળે? કુતૂહલથી રસ્તામાં ભીડ જામી. તેવામાં એક વેશ્યા ત્યાં આવીને કંઈક કહ્યું, જેથી બળદનો જીવ નીકળી ગયો. તેને એક બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો. તેનું નામ સોમશર્મા પડ્યું. મોટા થતાં તેણે પોતાનો પૂર્વજન્મ યાદ આવ્યો. પોતે બળદ હતો ત્યારે વેશ્યાએ શું કહ્યું કે જેથી તેના પ્રાણ સહેલાઈથી છૂટી ગયા હતા. તે શોધતો શોધતો વેશ્યાને ત્યાં ગયો. તે હવે ઘરડી થઈ ગઈ હતી. તેણે આ બાબતમાં પૂછતા તેણે ખુલાસો કર્યો કે હું તો વેશ્યા રહી, જેથી મેં એવું કોઈ સત્કર્મ ખાસ કર્યું નથી. પણ હા, મારો પોપટ જે બોલતો તે હું મનોમન બોલતી. મને લાગે છે કે આ પુણ્ય બળે તમારો છુટકારો થયો હશે. પોપટ શું બોલતો તેની મને ખબર નહીં. પોપટને પૂછશો તો સાચી માહિતી મળશે. પોપટ સાથે જઈ તેણે પૂછતા તેણે કહ્યું, હું એક મુનિના આશ્રમમાં રહેતો હતો. ત્યાં મુનિએ તેમના શિષ્યો દરરોજ ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરતા. દરરોજ સાંભળવાથી આ બધું મને મોડે થઈ ગયું હતું. એક દિવસ હું પારધીની જાળમાં ફસાયો. આ પારધીએ મને વૈશ્યાને ત્યાં વેચ્યો. હું પાંજરામાં બેઠો બેઠો આ પાઠ બોલતો. પોપટનું કથન સાંભળી બ્રાહ્મણે ગીતાના પહેલા અધ્યાયનો રોજ પાઠ કરવા લાગ્યો. વિષ્ણુ ભગવાન છેવટે લક્ષ્મીજીને કહ્યું, હે દેવી, આ પોપટ, વૈશ્યાને બ્રાહ્મણ ત્રણેય મૃત્યુ પામતા ગીતાના પહેલા અધ્યાયના પૂર્ણ બળે વૈકુંઠ લોક પામ્યા.